હવે દોસ્તો લાઇટમાં મેં કર્યો છે, મારા ફોનની લાઇટ છે એમાં કર્યું છે, અને મારા હાથે કરવું પડે છે શૂટિંગ, એટલે થોડુંક જેવું તેવું આવો તો માફ કરજો. અને અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા કુકર મેક્યું છે અને મારી પાસે કુકરનું ઉપરનું ઢાંકણું નથી, ઢાંકણું ત્યાં ખોવાઈ ગયું અને ખાલી ઉપર થાળ મેકી દીધો છે. હવે બનાવવાનું છે. આમાં વાર બહુ લાગી મને, લગભગ 2 કલાક થઈ. ઉંબાળ કર્યો, ક્યાંય લગીને ઉંબાળ કર્યો, બહુ 2 કલાકની વાર લાગી. તમારે ખાલી 2-5 મિનિટ જોવાનું છે, જોઈ લેજો ને આખો વિડીયો મને સપોર્ટ કરજો. તો દોસ્તો આખી મુરગી બનાવું જોઈજો. આમાં મહેનત પણ લાગે. જો જોઈ શકો છો કુકરમાં અંધારું છે એટલે તમને નહીં દેખાતું હોય કુકર, પણ અહીંયા હું જોઉં શાક બનાવું છું. દોસ્તો હવે જોઈ છે કુકરમાં સડી ગયું છે, શું થયું છે તો તમે જોઈ શકો છો. તો તમે જોઈ શકો છો મટન સડી ગયું છે, તો બરાબર સડી ગયું છે. આમાંથી એક ટાંગો કાઢો, તમે જોઈ શકો છો. દેખાય છે કે નહીં? ટાંગો છે મુરગીનો, તમે જોઈ શકો છો. જોવાનું છે. કુકર આખું ભરેલું છે, તમે જોઈ શકો છો. કુકર આખું મટનનું ભરેલું છે. જોઈ શકો છો દોસ્તો, આખો થાળ ભરેલો છે, જોઈ શકો છો. જો ભરેલો છે ને આખો થાળ, કાંઈ ઓછું નથી હો, 2 કિલો છે. દોસ્તો હું ખાઉં છું ટાંગો લઈને, આમાંથી લેવું છું. બહુ ગરમ છે, બહુ ગરમ છે. એક નંબર, મજા આવી ગઈ. તો દોસ્તો આ કાસું નથી રહ્યું, પાકી ગયું, 1 નંબર બન્યું અને જોરદાર બન્યું. ખાલી મસાલો નાખ્યો મુરગીમાં, અને મુરગીમાં ખાલી મસાલો નાખ્યો અને બસ મીઠું મરચું બધું નાખ્યું, પણ 1 નંબર બન્યું. આમાં કાંઈ બોલું નહીં. અને તમને આ વિડીયો પસંદ આવ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઇબ કરી આવા જ વિડીયો જોવા માટે ટાટા બાય બાય.